રાજ્ય સરકારના પૂર્વ મંત્રી તેમજ પ્રદેશ કોંગ્રેસના સિનિયર નેતા ડોક્ટર જય નારાયણભાઈ વ્યાસ સુરતની મુલાકાતે આજે આવ્યા હતા. તેમણે આ મુલાકાત દરમિયાન પત્રકાર પરિષદ યોજી હતી. આ પત્રકાર પરિષદ સુરત સર્કિટ હાઉસ ખાતે યોજાઈ હતી. પત્રકાર પરિષદ દરમિયાન ડોક્ટર જય નારાયણભાઈ વ્યાસે કહ્યું હતું કે આજે જીએસટીના કારણે નાના વેપારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને હાલ મંદીનો માહોલ ચાલી રહ્યો છે, જેમાં 18% વધુ જીએસટી નાના વેપારી પર અસર કરી રહી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આવનાર દિવસોમાં વધુ મંદીનો સામનો કરવો પડશે. આજે જે આપણા ધનપતિઓ છે એ દેશમાંથી કેટલું ખરીદે છે અને મોટાભાગે જે કંઈ ખરીદે છે ઇવન 3% પણ એ તો કંપનીઓના નામે ખરીદાતું હોય છે. જ્યારે ગરીબ તો સાંજ પડે અને મીઠું તેલથી માંડીને બધું ખરીદવું પડે છે, પોતાના ગજવામાંથી જાય છે પૈસા. એટલે એ વિસંગતતા આપણી સમજશક્તિના કારણે અને આવકની અસમાન વહેંચણીના કારણે ઊભી થયેલ વિસંગતતા છે. આપણે વધારે આવક ધરાવતા વર્ગ પર વધારે ટેક્સ નાખવામાં શરમાઈએ છીએ. એટલે કોર્પોરેટ ટેક્સીસમાં વેપાર બીજે જતો રહેશે એમ કહીને આપણે રાહત આપીએ છીએ 22.5% કરીએ ઘટાડીને. અને આ એક્સપેન્ડિચર ટેક્સની મજા ક્યાં છે કે મોંઘવારી વધે એમ ટેક્સ વધુ જાય, ઓટોમેટિક વધતો જાય. તમે આજે એક વસ્તુ પર જીએસટી 15% લાગે છે ને 10 રૂપિયા કિંમત છે, તો તમે $1.5 ભરશો એના પર. એ 10 રૂપિયાની કિંમત વધીને 15 રૂપિયા થઈ એટલે 2 રૂપિયા ને 25 પૈસા ભરશો તમે. એટલે એક તો મોંઘવારી વધી અને ઉપરથી વેરો વધ્યો એના. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ સુરત.